નમસ્તે મિત્રો, આજે મારે તમને એવા સમયમાં લઈ જવા છે જ્યાં ઘડિયાળના કાંટા ભલે ધીમા ચાલતા પણ જીવન ખૂબ જ મોકળું હતું. આજે આપણે વાત કરવી છે વર્ષો પહેલાના એ દેશી શિયાળાની. યાદ કરો જ્યારે સવારના 4-5 વાગે આખું ગામ ઝાકળની ચાદર ઓઢીને સૂતું હોય, પક્ષીઓ હજી માળામાં પાંખો પપડાવતા હોય અને ગામના મંદિરથી ઝાલરનો અવાજ આવતો હોય. ત્યારે શિયાળો એટલે માત્ર ઠંડી નહીં પણ એક ઉત્સવ હતો. પિત્તળની ગોરીમાં ભરેલા બરફ જેવા ઠંડા પાણીને અડવાની હિંમત પણ ન થતી. એટલે માં ચૂલા પર તાંબાની હેલ મૂકીને ચૂલો સળગાવતી. ચૂલામાંથી નીકળતા ધુવાણાની મીઠી સુગંધ જ્યારે નાકમાં જતી ત્યારે ખબર પડતી કે સવાર પડી ગઈ. આજે તો ગીઝર અને હીટર આવી ગયા છે, પણ ત્યારે તો ચૂલા પાસે બેસીને દેવતા સામે હાથ શેકવાની જે મજા હતી એ હૂપ આજે ક્યાંય ન મળે. પછેડી કે ધાબરો ઓઢીને જ્યારે ઘરના વડીલો ડેલી આવીને બેસતા ત્યારે જાણે આખા ગામની સવાર ત્યાંથી શરૂ થતી. શિયાળાનું રસોડું એટલે સ્વાદ અને તંદુરસ્તીનો સંગમ. સવારે ચૂલા પર દૂધની દેગડી ચડી હોય, દૂધ ઉકળીને ઘાટું થઈ ગયું હોય અને એમાં મલાઈના પર વરી ગયા હોય. દાદીમાં જ્યારે ગરમા ગરમ બાજરાના રોટલા ઘડતા હોય ત્યારે એ તાવડી પર આવતો થપનો અવાજ આજે પણ કાનમાં ગૂંજે છે. ત્યારે ડાયટિંગ જેવું કાંઈ નહોતું. ગરમા ગરમ રોટલા ઉપર તાજું સફેદ માખણ અને એની સાથે લીલા લસણની તીખી ચટણી. આહા, એ સ્વાદ આગળ દુનિયાના તમામ પકવાન ફીકા લાગે. શિયાળામાં સીમમાંથી તાજા રીંગણા, ટમેટા અને મરચાં તોડીને લાવ્યા હોય અને એનો જે ઓળો બનતો એ ઓળો અને બાજરાનો રોટલો ખાધા પછી જે ઓટકાર આવતો એવી તૃપ્તિ આજે ક્યાંય નથી મળતી. અને યાદ કરો એ અડદિયા અને ગુંદર પાક, જેને ખાવાથી આખું વર્ષ શરીર તંદુરસ્ત રહેતું. એ ડબ્બામાં ભરેલા અડદિયાની ચોરી છુપીથી ખાવાની મજા જ કંઈક અલગ હતી. ત્યારે ખોરાકમાં શુદ્ધતા હતી, એટલે તો એ સમયના માણસો આજે પણ લોખંડ જેવા મજબૂત છે. હવે વાત કરીએ ખેડૂતોની. શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે આખું ગામ ગોદડા ઓઢીને સૂતું હોય ત્યારે મારો ખેડૂત ખંભે ધાબડી અને હાથમાં પાવડો લઈને નીકળી પડતો સીમમાં પાણી વાળવા. એ ઝાકળથી ભીજાયેલા ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવું અને કિયારામાં વહેતા ઠંડા પાણીમાં નાકા વાળવા માટે ધોરિયામાં જવું એ હિંમત જ કંઈક અલગ હતી. સાંજે જ્યારે ખેડૂત સીમમાંથી ગાડું લઈને પાછા વળતા ત્યારે રસ્તામાં કોઈનું ખેતર આવે તો ત્યાં હુંફાળું તાપણું થતું. ત્યાં બેસીને ખેડૂત તાપતા તાપતા શેરડીના 2-3 સાઠા ખાઈ જતા. અને જ્યારે ઘઉં તૈયાર થઈ જતા ત્યારે ગરમા ગરમ પોંક ખાવાની જે ખુશી હતી એ ખૂબ જ અદ્ભુત હતી. રાત્રે વારું પાણી કરીને શેરીમાં તાપણું જામતું. બાવળના લાકડાના અંગારામાંથી નીકળતો પ્રકાશ અને એની ફરતે બેસીને થતી જૂની વાતો, કાઠિયાવાડી દુઆ અને છંદ. ત્યારે કોઈની પાસે મોબાઈલ નહોતા, એટલે જ કદાચ માણસો એકબીજાના દિલથી વધુ નજીક હતા. ઠંડીથી બચવા માટે લોકો એકબીજાની હૂંફ શોધતા. જ્યારે આજે આપણે તો ઘરની 4 દિવાલની પાછળ કેદ થઈ ગયા છીએ. મિત્રો, આજે સમય બદલાઈ ગયો છે. હવે શિયાળો આવે છે પણ એ ઝાકળવાળી સવાર નથી રહી. હવે શિયાળો આવે છે પણ એ ચૂલાનો ધુવાણો નથી રહ્યો. આપણે એસી વાળા રૂમમાં તો આવી ગયા પણ એ કુદરતી ટાઢક અને તાપણાની હૂંફ ક્યાં ખોઈ બેઠા. મિત્રો, ત્યારે શિયાળો એટલે માત્ર ખાવા પીવાની ઋતુ નહોતી, પણ એ સમયના છોકરાઓ માટે તો મજાનું મેદાન હતું. યાદ કરો, સવારે મોઢામાંથી નીકળતા ધુવાણાને આપણે એન્જિનના ધુવાણા કહીને એકબીજાને બતાવતા. શિયાળાની કડકડતી ઠંડીમાં ગોદડામાંથી બહાર નીકળવાની માં ના પાડે છતાં ઉઘાડા પગે ગીલી દંડા કે સતોડી રમવા માટે ભાગી જતા. ટાઢના લીધે ગાલ ફાટી જતા અને હોઠ ઉપર ચીરા પડતા. ત્યારે અત્યારના મોંઘા લોશન નહોતા, પણ માં ઘરનું ઘી કે મલાઈ લગાવી દેતી. એ ઘીની સુગંધ આજે પણ મારા નાકને યાદ છે. નિશાળે જતી વખતે ઠંડી લાગે એટલે સ્વેટર તો હોય નહીં, પણ જૂની જાડી પછેડી ઓઢીને જ્યારે લાઈનમાં ઊભા રહેતા ત્યારે એ ગરીબાઈમાં પણ ગજબની અમીરી દેખાતી. ત્યારનો શિયાળો એટલે માત્ર માણસોની વાત નહીં, પણ એમના મૂંગા જીવોને પણ ત્યારે લોકો સાચવતા. સવારે ગમાણમાં જઈને ઘાસ નાખીને ગાય કે ભેંસના ગળે હાથ ફેરવવો અને એમના શરીરની ગરમીનો અહેસાસ કરવો એ પણ એક અદ્ભુત અનુભવ હતો. શિયાળામાં ભેંસનું દૂધ એટલું જાડું અને મીઠું થઈ જતું કે એક વાટકો તો તાજે તાજો જ પી જતા. એ મીઠાશ આજે અમૂલના પેકેટમાં ક્યાંથી હોય. માં જ્યારે સવારે વહેલી છાશ વલોવતી ત્યારે વલોણાના ઘમ અવાજ સાથે આખું ઘર જાગતું. ઠંડી છાશમાં જ્યારે માખણના પીંડા ઉપર આવતા ત્યારે એ દ્રશ્ય જોઈને જ ભૂખ લાગી જતી. પશુઓ માટે ખેતરમાંથી ગદબ વાટીને લાવી અને ઠંડા ઘાસમાં ચમકતા ઝાકળના બિંદુઓને જોવા એ એક કુદરતની સૌથી મોટી ભેટ હતી. ત્યારે શિયાળામાં છોકરાને બોરવેલમાં જવાની જે મજા આવતી એ આજે સુપરમાર્કેટમાં પ્લાસ્ટિકની થેલીમાં બંધ ફળોમાં નથી મળતી. અને હા, રાત્રે ગામના ચોરે જ્યારે ભજનની રમઝટ જામતી ત્યારે ઠંડી જાણે ગાયબ જ થઈ જતી. ગામડાનો કલાકાર જ્યારે તબલા અને મંજીરા સાથે પ્રભાતિયા ગાતો ત્યારે એ સૂર સાંભળીને આખું ગામ ભક્તિમાં ડૂબી જતું. એ હૂંફ ત્યારે માણસોના મનમાં હતી, એટલે જ તો ત્યારે લોકોને વધુ ટાઢ ન લાગતી. આના પરથી એક સુંદર લાઈન મને આજે યાદ આવે છે.
કે હવે એ ગરમાટો નથી રહ્યો ને નથી રહી એ વાતો, નથી દેખાતી હવે ગામડાની એ ઝાકળભીની રાતો, હીટરની હૂંફમાં તો બેસી ગયા આપણે દિવાલ પાછળ, પણ ક્યાં ખોવાઈ ગઈ પેલી તાપણાની મીઠી મુલાકાતો. મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો હેતુ એ જ છે કે આપણી નવી પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ કેવું જીવતા. ત્યારે શિયાળો માત્ર ઋતુ નહીં, શિયાળો તો જીવનની એક રીત હતી. જો તમને પણ આ વાત સાંભળીને તમારું ગામડું, તમારા દાદા દાદી કે તમારા એ જૂના દિવસો યાદ આવ્યા હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો. અને હા, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખજો અને જણાવજો કે તમને શિયાળાની કઈ વસ્તુ સૌથી વધુ યાદ આવે છે. તમારી એક એક કોમેન્ટ મને નવી ઉર્જા આપે છે. આવી સુંદર વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણી સંસ્કૃતિને સાચવતા રહો. આભાર.